અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ડાકોરમાં સરકારી હોસ્પિટલમાં તબીબની ભૂલે એક વ્યક્તિનો જીવ લીધો। ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબ પર આ આરોપ છે। તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયા હોવાનો આરોપ લાગ્યો છે। પખવાડિયા પહેલા હોસ્પિટલમાં મહિલાની સર્જરી થઈ હતી અને સર્જરીમાં તકલીફ બાદ મહિલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી। મૌધા અમૃત પરમાર નામની મહિલાનું મોત નીપજ્યું છે। પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે। ઓપરેશન બાદ આયુષ્માન કાર્ડમાંથી 20,000 રૂપિયા કાપવામાં આવ્યા હતા। ઓપરેશન કરનાર મહિલા તબીબ શિખાઉ હોવાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે અગાઉ ઓપરેશનમાં ભૂલો થઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે। પરિવારના આરોપ બાદ ડાકોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તબીબની બેદરકારીથી એક મહિલા દર્દીનું મોત નીપજ્યું। ऑपरेशन करायेलू एम अमे तपास करवा माटे घरे फोन आयो कि तमारी बेन एक्सपर्ट थई गई तो आ कारण थी गई शुं थयुं ए माटे अमे तपास में आवेला। कोथरी कढ़ाई के एवं कर्युं पण फरी टोका पाक्या फरी 3 दिवस अहीं हाजर राख्या। શું દવા કરી તમને ખબર છે? હવે અમને ડોક્ટરે સી દવા કરી સી ને सी खबर તમને કશું કીધું નથી? કશું કીધું નથી। પોલીસને જાણ કરી છે? हाँ પોલીસને જાણ કરી છે। ત્યારે ડાકોરમાં સરકારી હોસ્પિટલના તબીબે એક વ્યક્તિનો જીવ લીધો। સવાલ થઈ રહ્યો છે કારણ કે પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે તબીબ શિખાઉ છે અને તેની ભૂલના કારણે મહિલાનો જીવ ગયો છે। આ તબીબની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ લાગ્યો છે। પખવાડિયા પહેલા જ તેની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને સર્જરીમાં તકલીફ બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। મૌધાની અમૃત પરમાર નામની મહિલાનું મોત નીપજ્યું। પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માંગ કરી છે અને ઓપરેશન બાદ આયુષ્માન કાર્ડ કે જ્યાંથી 20,000 રૂપિયા કાપવામાં આવ્યા હતા। ઓપરેશન કરનાર મહિલા તબીબ શિખાઉ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ છે। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, તબીબની બેદરકારીથી એક મહિલાનું મોત નીપજ્યું, પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલથી શરૂ થયેલા કાંડ હવે ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલ સુધી પણ જે લાલિયાવાડીઓ ચાલે છે એના બોલતા પુરાવા એક બાદ એક છે સામે આવી રહ્યા છે। ખ્યાતિમાં પણ પીએમ એટલે કે જે કાર્ડ છે એના આધારે ઓપરેશન કરી અને જેટલા લગભગ 8,000 દર્દીઓની સારવાર કરી હતી ને એમાંથી 112 લોકોના મૃત્યુ થયા હતા। એ તપાસની અંદર ખુલ્યું। ત્યારબાદ નવી સેઢાવી મહેસાણાનું એક ગામ છે ત્યાં સરકારી જે હોસ્પિટલ છે એમાં ટાર્ગેટને આધીન નશાબંધી કરાવી દીધું હોય તેવે પણ એક આક્ષેપો લાગ્યા અને નવી સેઢાવીનો જે યુવક હતો એની નસબંધી છે કરી દેવામાં આવી હતી। અને પછી હવે મૌધાની એક જે આ હોસ્પિટલ જે આવેલી છે એ હોસ્પિટલની પણ ગંભીર આક્ષેપ છે પરિવારજનો થકી લગાવવામાં આવે છે કે જે મહિલા હતી એનું ઓપરેશન જે હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું, હોસ્પિટલમાં ઓપરેશન કર્યા પછી જે એટલે જે ડોક્ટર હતા એ શીખવ હતા ને એના કારણે ક્યાંક કોઈક ભૂલ થઈ અને એના કારણે આ જે મહિલા હતું એનું મૃત્યુ થયું। એટલે સરકારી હોસ્પિટલમાં આપણને સૌને ખબર છે કે પરિસ્થિતિ શું છે અને આપણે ત્યાં જઈએ તો કઈ રીતે જવાબ આપતા હોય છે, પરંતુ લોકો હવે છે સમજતા થયા છે અને એમની સામે અવાજ ઉઠાવતા થયા છે। એટલે કે આરોગ્ય વિભાગ જે છે છેલ્લા ઘણા સમયથી શંકાના દાયરામાં આવી રહ્યું છે। જે તપાસો થવી જોઈએ, જે અધિકારીઓ હોય જિલ્લા કક્ષાના જે આરોગ્ય અધિકારીઓ હોય ક્યાંક એમની સબ રજિસ્ટ્રાર જે ઓફિસો આવતી હોય એ ઓફિસોમાં જઈ અને કાં તો તપાસ નથી કરતા અથવા તો ડોક્ટરો છે એમને અનુભવ નથી અને એના કારણે છે આવા ખોટી રીતે કેફી પીણું પીવડાવીને જે આક્ષેપ થયો હતો કે નસબંધી કરી દીધું। ત્યારબાદ મહુધાની અંદર જે હોસ્પિટલ જે આવેલી છે એ હોસ્પિટલની અંદર પણ જે મહિલા હતી એનું ઓપરેશન કરીને ઓપરેશન કર્યા પછી બીજી વખત જ્યારે બતાવવા જાય છે ત્યારે શું થયું એ ખબર ન પડી અને મહિલાનું મૃત્યુ થયાનો આક્ષેપ છે લાગ્યો છે। એટલે ક્યાંક હવે આરોગ્ય વિભાગે એક પછી એક જે કાંડ વિભાગના બહાર આવી રહ્યા છે તો હવે એ તપાસ થવી એ જરૂરી છે અને ન માત્ર વિભાગો પૂરતી કે ન માત્ર હોસ્પિટલો પૂરતી પરંતુ રાજ્યની અંદર જેટલા પણ આવા સબ કેટેગરીની ક્લિનિક અથવા તો હોસ્પિટલ જે આવેલી છે ત્યાં આગળ પણ એ ફલિત થવું જોઈએ કે ખરા અર્થમાં ડોક્ટરોને આવડે છે કે કેમ અને આવડે છે તો પછી દવા કરતા આવડે છે કે કેમ અને ત્યાંના દર્દીઓનો પણ અધિકારી જિલ્લા અધિકારી જે હોય છે આરોગ્ય અધિકારી તેમને દર્દીઓનો પણ અભિપ્રાય લેવો જોઈએ કે તમે અહીંયા આવો છો તો તમારા સાથે કેવું વર્તન થાય છે। જો આ કરવામાં નહીં આવે તો પછી આવનારા સમયમાં જે સરકારી હોસ્પિટલની જે લાલિયાવાડી છે એના અનેક કિસ્સાઓ છે બહાર આવે તો પણ નવાઈ નહીં। રાધા ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રજ્ઞેશ ભટ્ટ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પ્રજ્ઞેશ, મહિલાનું મોત નીપજ્યું છે એક તબીબની બેદરકારીથી, આરોપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે, શું વધુ વિગતો?
જે ચોક્કસથી જણાવી દઈશ, ડાકોર સરકારી હોસ્પિટલમાં અઠવાડિયા પહેલા મૌદાની મહિલા અમૃતબેન પરવાર 32 વર્ષની મહિલાને એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં મહિલાની સર્જરીની ખામી સામે આવી છે, જેમાં ડાકોરના તબીબ દ્વારા જે સર્જરી કરવામાં આવી હતી તેના ટાંકા પાકી ગયા હતા, જેને લઈને કોથળી સાફ કરવાની જે સર્જરી આવે છે જેમાં તેમને તકલીફ થઈ હતી અને આ તકલીફના કારણે તેમનું મૃત્યુ થયું છે તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે પરિવારજનો દ્વારા એ પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે જે મહિલાની જે સર્જરી કરી હતી તે જે ડોક્ટર છે જે ડોક્ટરનું નામ ચંદ્રસિંહ શાહ છે, તેઓ દ્વારા સર્જરી કરવામાં આવી હતી અને તેઓ દ્વારા સર્જરીમાં ગંભીર બેદરકારી કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. અને આ સમગ્ર બાબતને લઈને પરિવાર દ્વારા ડાકોર પોલીસ મથકે પેનલ પીએમની અરજી કરી હતી, જેને લઈને અરજી મંજૂર થતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને કરમસદ ખાતે પેનલ પીએમ માટે હાલ મહિલાનો મૃતદેહ લઈ જવાની તજવીજ હાથ ધરી છે અને સાથે સાથે સમગ્ર શું બાબત હતી અને શા કારણે મહિલાનું મોત થયું તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબતનો ખુલાસો થશે. જી રાજા. જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.